જોઈ લો લેન્ડસ્કેપ ચલો ચલો દાખલા નંબર 8.5 આપણે જે કરતા હતા એની અંદર એ કેપ્લરનો ત્રીજો નિયમ જે છે આપણને એવું કહે છે કે t² = 4π² upon gm into re⁻³ આવશે આ રીતે આપણી જોડે સૂત્ર છે ઓલરેડી બરાબર તો આપણને આપેલી અહીંયા આગળ વસ્તુ કઈ કઈ હતી એક તો જો પેલો આવર્તકાળ આપેલો હતો t તમને આપેલો તો 7 કલાક અને કેટલી મિનિટ છે 39 મિનિટ છે 39 મિનિટ આટલો ગઈકાલે આપણે દાખલો અધૂરો છોડ્યો બરાબર વત્તા એની ત્રિજ્યા આપેલી હતી કક્ષીય ત્રિજ્યા અક્ષીય અને કક્ષીય બંને મેં તમને સમજાવ્યું હતું બરાબર અક્ષીય અને કક્ષીય ત્રિજ્યાઓ બરાબર આ પણ ધ્યાન રાખજો ક્લિયર ચલો 3 કિલોમીટર દાખલા તરીકે આ પૃથ્વી છે અને પૃથ્વીની આ જે ત્રિજ્યા થઈ એ એની અક્ષની ત્રિજ્યા થઈ જે અક્ષ ઉપર એ ભ્રમણ કરે છે અને સૂર્યની આસપાસ દાખલા તરીકે આ સૂર્ય છે અને સૂર્યની આસપાસ આમ ભ્રમણ કરતી હોય તો આની જે ત્રિજ્યા થાય એ ત્રિજ્યાને એની કક્ષીય ત્રિજ્યા કહેવાય જો આ માની લો કે વચ્ચે આ સૂર્ય છે બરાબર આ સૂર્ય અહીંયા આગળ પૃથ્વી છે બરાબર હવે પૃથ્વી આ રીતે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતી હોય એ વખતે એની જોડે બે ત્રિજ્યાઓ થશે સૂર્યના કેન્દ્રથી જે ત્રિજ્યા થઈ એ ત્રિજ્યાની કક્ષીય ત્રિજ્યા સમજ પડે છે ને અને આ એની ધરી પર જે ફરશે એને અક્ષને અનુલક્ષીને જે ત્રિજ્યા છે એને અક્ષીય ત્રિજ્યા કહે છે બરાબર જે આપણે નોર્મલ ગણીએ છીએ બોલો સમજ પડી આ હેલો ઓકે આજે કોઈ તકલીફ નથી ને હેલો છે કોઈ તકલીફ આજે ઓકે ચલો હવે અહીંયા આગળ આવર્તકાળ આપેલો છે એને આપણે બધાને સેકન્ડમાં ફેરવી નાખીએ પહેલા પેલો તો આ જે આવર્તકાળ છે એ આવર્તકાળને તમે સેકન્ડમાં ફેરવો તો t બરાબર જો 7 કલાક 1 કલાક એટલે કેટલી સેકન્ડ થશે 3600 થશે ને 7 ગુણ્યા 3600 ગુણ્યા અહીંયા આગળ 39 મિનિટ બરાબર છે એટલે બધા મિનિટમાં ફેરવી એટલે 7 ગુણ્યા 60 ગુણ્યા બરાબર 39 બરાબર અને ગુણ્યા 60 કરી નાખો બરાબર ચલો એટલે આનો જવાબ કેટલો આવે છે જુઓ આનો જવાબ આવશે તમારી જોડે t² લખવાનું છે ને એટલે 7 ગુણ્યા 39 ગુણ્યા 60 બરાબર અને એનો વર્ગ કરવાનો છે સેકન્ડ સ્ક્વેર બરાબર 9.4 એ તમારો એનો કિલોમીટરના મીટરમાં ફેરવવાનો છે 7 કલાક ને 39 મિનિટ બરાબર એને સેકન્ડમાં ફેરવ્યો આપણે તો કેટલો આવે છે 49 7 કલાક ને 39 મિનિટ અને હું 60 વડે ભાગી નાખું એક મિનિટમાં એક જ મિનિટ ગુણ્યા 39 ભાગ્યા 60 આટલા કલાક થાય અને 7 ગુણ્યા 60 ગુણ્યા 3600 કરી દો એટલે એ થઈ જશે એટલે 60 એટલે 60 કટ થઈ જશે એટલે અહીંયા આગળ તમારી જોડે આવશે 7 પોઈન્ટ ઉપર આવશે એક જ મિનિટ 7 કલાક ને 39 મિનિટ છે મેં બધાને એને ફેરવી નાખ્યા બરાબર 7 કલાક વત્તા 39 ભાગ્યા 60 કરો 39 ભાગ્યા 60 કરીને આપણે બધા કલાકમાં કન્વર્ટ કરી નાખ્યા એટલે 7.65 કલાક આટલા કલાક થયા આ કલાકને તમે 3600 વડે ગુણી નાખો બરાબર 7.65 ગુણ્યા 3600 એટલે આવી જશે તમારી જોડે 27540 સેકન્ડ આટલી સેકન્ડ થઈ ગયા બરાબર આ સેકન્ડનો તમારે વર્ક કરવાનો છે તો જો 4 ઓકે 2755654 કેમ નું આવે છે 36 કેવી રીતે આવે એક મિનિટ 39 મિનિટ 39 મિનિટની તમે સેકન્ડમાં ફેરવશો એટલે 39 ગુણ્યા 60 કરશો
તો 1 મિનિટ 39 ગુણ્યા 60 એટલે આવશે 234 અને આની અંદર 7 ગુણ્યા 3600 વત્તા 2340 27540 જ આવે બરોબર છે ચલો ક્લિયર આ સેકન્ડમાં બધી કન્વર્ટ કરી નાખી હવે તમારે જોઈએ છે કે દોડ તો અહીંયા આગળ લખશો તમે એમ કોનું દોડ જોઈએ છે આપણે એમ મંગળનું તો એમ લખશો ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર r m નો ક્યુબ અને છેદની અંદર t સ્ક્વેર ચલો 4 4 ગુણ્યા 3.14 નો આખાનો સ્ક્વેર ગુણ્યા r e સ્ક્વેર r e તમને આપેલો છે 9.4 × 10⁻³ કિલોમીટર છે એટલે એને મીટરમાં ફેરવશો એટલે 10⁻³ બીજા ઉમેરાશે અને એનો ઘન કરશો છેદની અંદર 27540 બરાબર અને એનો તમારે સ્ક્વેર કરવાનો છે બરાબર ચલો તો અહીંયા આગળ આવશે 4 * આનો તમે વર્ગ કરશો એટલે 3.14 ગુણ્યા 3.14 એટલે 9.85 લઈ લો 8586 લઈ લો ચલો ગુણ્યા 9.4 નો વર્ગ કરો 9.4 એ તમારો થશે 88.36 બરોબર 1 મિનિટ એનો ઘન કરવાનો છે 9.4 ગુણ્યા 9.4 ત્રણ વાર કરવાનો છે 830.5 એટલે 58 છે એટલે 6 લઈ લો ઇન્ટુ આ 6 તારી 18 થઈ જશે 18 ઘાત બરાબર હવે આને હું 1 2 ને 3 ને 4 પોઈન્ટ આપે એટલે કે 2.7 લખી શકાય તો 2.7 * 10⁻⁴ અને એનો વર્ગ કરશો એટલે 8 થશે -8 ની અંદર ઉપરથી થઈ જાય અને આનો તમે વર્ગ કરી દો 2.7 ગુણ્યા એ આવશે તમારી જોડે 7.29 બરાબર હવે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે * 10⁻⁴ આગળ 18 માંથી 8 જશે એટલે 10 રહે હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ બરાબર ચલો તો 4 ગુણ્યા 9.86 ગુણ્યા 830.6 ભાગ્યા કેટલા છે 7.29 is equal to ચલો આવશે તમારી જોડે 44 પોઈન્ટ ઉભારવાને જી નું મૂલ્ય રહેવું જોઈએ 45g અહીં જી આવશે બરાબર ઇન્ટુ જી નું મૂલ્ય રહેવું ને ઇન્ટુ 6.67 ઇન્ટુ 10⁻⁻11 આ -11 ઉપર જશે એટલે +11 થઈ જશે એટલે 8 10 એટલે 21 ઘાત થઈ જશે 21 ઘાત બરાબર હવે આનું કેલ્ક્યુલેશન આપણે ફરી કરવું પડશે 4 ઇન્ટુ 9.86 ઇન્ટુ 830.6 ભાગ્યા 7.29 ભાગ્યા 6.67 is equal to 673.71 into 10⁻21 એકને એક બે પોઈન્ટ આપશો એટલે 6.73 into 10⁻23 kg આટલું આવે જોઈ લો અહીં 48 સમથિંગ આવે છે બરાબર એટલે કદાચ એપ્રોક્સિમેશન મેં લીધું છે એટલા માટે બોલો સમજ પડી આ હેલો ઓકે ચલો હવે એના પછી તમારે શું શોધવું છે તો આપણે મંગળના વર્ષની લંબાઈ શોધી છે આપણે એટલે પહેલા તમે આવર્તકાળ શોધી લો આવર્તકાળ શોધી લો છો એટલે એ તમારો જે આવર્તકાળ આવશે એના પરથી તમે મૂલ્ય લાવી શકશો બરાબર પૃથ્વીનો આવર્તકાળ જે છે એ સૂર્યની આસપાસ ફરે છે તો એ 365 દિવસ થાય 365 ને 1/4 ડે છે પણ 1/4 ડે આપણે કન્સિડર કરતા નથી આપણે ખાલી 365 લઈને ચાલીશું બરાબર તો હમણાં જે નિયમ મેં અહીંયા આગળ એપ્લાય કર્યો છે એ જ નિયમ અહીંયા આગળ તમારે યુઝ કરવાનો છે જે કેપ્લરનો ત્રીજો નિયમ છે બરાબર અધરવાઇઝ તમે કેપ્લરનો ત્રીજો નિયમ ના યુઝ કરો તોય આ સૂત્ર તમે ભણી ગયા કોની અંદર ઉપગ્રહની અંદર મેં તમને સમજાવ્યું બરાબર કેન્દ્રગામી બળ બરાબર શું લખાય ગુરુત્વાકર્ષણ બળ થાય અને એના પરથી આપણે v શોધેલા
અને v ઉપરથી આપણે આ જવાબ લાયેલા છે બરાબર v = 2πr/t એ સૂત્ર વાપરીને તમે આ જવાબ લાવી શકો છો બરાબર ચલો તો એ કેપ્ટરનો નિયમ જ થયો હવે અહીંયા આગળથી તમારે શોધવું છે અહીંયા આગળ આ બધી જ વસ્તુ તમારી અચળ છે તો અહીંયા આગળથી તમે કહી શકો 4πg * m આપણે એક આ સૂત્ર લખ્યું હતું t² = kr³ r plus h એનો ક્યુબ આવું કંઈક લખ્યું હતું h બરાબર આપણે 0 લઈ ચાલીએ આ કન્ડિશન પ્રમાણે એ ઉપગ્રહ માટે શોધ્યું હતું તો અહીંયા આગળ તમે લખશો કે t proportional to r³ બરાબર એનું કારણ તમે લખજો g અને m અચળ બરાબર તો આના પરથી આ વ્યાપક સ્વરૂપ થયું એના પરથી આપણે બે સૂત્ર બનાવીએ tm બરાબર m એટલે અહીંયા આગળ તમને આપેલું છે મંગળ માટે બરાબર નો સ્ક્વેર is proportional to r m with respect to s m સૂર્યની સાપેક્ષે અહીંયા આગળ જે છે rms એ મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર લઈશું બરાબર મંગળ અને સૂર્ય વચ્ચેનું અંતર એ જ રીતે અહીંયા આગળ બીજું એક સમીકરણ બનાવાય આ સમીકરણ બનાવીશું તમે પૃથ્વીના સંદર્ભમાં છે એટલે te લખો સ્ક્વેર is proportional to r m અર્થ માટે લખશો es નો ક્યુબ તો અહીંયા આગળ તમે res જે છે એને લખશો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આ બંને અંતરો આપણને આપેલા છે બરાબર ચલો ઇક્વેશન 1 અને 2 નો એટલે કે 2 અને 3 નો આપણે ગુણોત્તર લઈએ તો આ ત્રીજું તો ઇક્વેશન 2 અને 3 પરથી ભાઈ રિયાજ તુંય બહુ દિવસ આવે છે મિતુલ હેલો મિતુલ અવાજ આવે છે મારો હેલો નથી આવતો અવાજ તને મિતુલ રિયાજ ખ્યાલ પડે છે કે નહીં ચલો હવે આપણે આવર્તકાળ કોનો આપણી જોડે પૃથ્વીનો આવર્તકાળ છે આપણે આનો આવર્તકાળ આપણે શોધી લઈએ બરાબર tm નો tm² is equal to rms નો ક્યુબ ભાગ્યા res નો ક્યુબ ગુણ્યા te² બરાબર te² એટલે પૃથ્વીનો આવર્તકાળ તમને ખબર છે 365 લઈએ છે આપણે તો 365 નો વર્ગ કરવાનો આ બધાની કિંમત આપણે મૂકવાની છે ચલો એ કિંમત આપણે મૂકી દઈએ બરાબર હવે અહીંયા આગળ તમને ગુણોત્તર આપેલો જુઓ પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા મંગળની કક્ષીય ત્રિજ્યા કરતા કેટલી 1.52 ગણી છે અહીંયા આગળ તમને આ સૂત્ર પણ અહીંયા આગળ આપેલું છે એનો મતલબ એ થયો કે ms ms rms is equal to 1.5 કેટલો આપેલો છે 1.52 res આ તમને સૂત્ર આપેલું આ એક કન્ડિશન આપેલી છે તો બંનેનો ગુણોત્તર જો લેવા જઈએ તો અહીંયા આગળ res તમે મૂકશો res જ્યારે મૂકીશું તો અહીંયા આગળથી આ મૂલ્ય આપણને ખબર છે એટલે 1.52 નો ઘન ગુણ્યા 365 નો વર્ગ ચલો આનું કેલ્ક્યુલેશન કરીએ હવે વેરી ગુડ ગાઈસ ચલો હવે જુઓ આ આવશે તમારી જોડે સ્ક્વેર આવશે બરાબર આ t² તો હવે અહીંયા આગળ તમારે શું કરવું પડશે આનું વર્ગમૂળ કાઢો તો અહીંયા આગળથી pm જ્યારે તમે લખશો તો અહીં શું લખાશે 1.52 રેઝ ટુ 3/2 ગુણ્યા આનું વર્ગમૂળ કાઢવા જશો એટલે 365 થશે હવે આનું કેવી રીતે જવાબ લાવીએ હું તમને કહું તો સૌથી પહેલા પેલાનો ઘન કરી દો અને પછી એનું વર્ગમૂળ કાઢી દો બરાબર આનો ઘન કરવા જશો એટલે શું થશે જો 1.52 ગુણ્યા 1.52 બીજી વાર થયું ગુણ્યા 1.52 આ ત્રણ વાર થઈ ગયું એ તમારો જોડે જવાબ આવશે tm is equal to 3.511808 આવું આવે છે અને એનું પછી 1/2 લઈ લો અને ગુણ્યા 365 કરી દઈએ હવે એનું વર્ગમૂળ કાઢ્યું એનું વર્ગમૂળ આવે છે તમારી જોડે 1.8739 સમથિંગ આવે છે ગુણ્યાને 365 કરશો ગુણ્યા 365 કરી દો એટલે તમારી જોડે જવાબ આવી જશે 684.00 છે એટલે વાંધો નહીં આવે બરાબર આટલા દિવસ
તો આ રીતેનો જવાબ તમે લાવી શકો છો, બરાબર? અને 1 વર્ષની લંબાઈ તમે શોધી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, ઓકે, ચાલો. તો એના પછી આગળ જઈએ. બ્લર કેવું કઈ થતું હોય તો મને કહી દો. થાય છે કશું? હે? પરિણામ? ઓકે, ચાલો. તો ગઈકાલે મેં ઓપરેટર જોડે વાત તો કરી હતી કે મે બી કદાચ બપોર પછી કઈ ટ્રાફિકના કારણે એવું થતું હોય તો, કારણ કે અહીંયા આગળ તો બધું જ કમ્પ્લીટ જ જાય છે. બોલ, ગઈકાલે મારે સાંજનો પીરિયડ પણ એવું થયું. સાંજે જે એન્ટ્રન્સનો પીરિયડ હોય છે ને, એ મારાથી નથી લેવો, કારણ કે ગઈકાલ પ્રોબ્લેમ તો હતો જ થોડો, બરાબર? કઈ નહીં, ચલો. હવે એના પછીનો જો ઉદાહરણ નંબર 8.6, પૃથ્વીનું વજન કરવું, બરાબર? ચલો. હવે આ દાખલો છે કે નહીં મને ખ્યાલ નહીં. આ દાખલો છે આપણા સિલેબસમાં? કઈ નહીં, ચલો કરાવી દઈએ, બરાબર? ચલો. પૃથ્વીનું વજન કરવું. તમને નીચેની વિગત આપી છે. જી બરાબર આપેલું છે, આરી તમને આપેલું છે, બરાબર? એ ચંદ્રનું આપેલું છે. અને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર તમને આપ્યું છે 3.8 × 10⁻, અને ચંદ્રના પરિભ્રમણનો આવર્તકાળ તમને આપ્યો છે. બે જુદી જુદી રીતથી પૃથ્વીનું દળ એમી મેળવો. તો પૃથ્વીનું દળ શોધવા માટે તમારી જોડે એક સૂત્ર હતું જી નું, અથવા તો તમે લખી શકો G = Gme/re². આ સૂત્ર એક હતું આપણી જોડે. તો આના પરથી હું ડાયરેક્ટ બી લખી શકું છું me = G/g × re². હવે g નું મૂલ્ય તમારી જોડે છે 6.67 10⁻⁻11, બરાબર? g બરાબર તમે લખશો 9.8, બરાબર? ઇન્ટુ me ને આપણે કરતા બનાવીએ તો સોરી મારી ભૂલ છે, me ને કરતા બનાવવાનું છે, ઉલટાઈ દીધું, બરાબર? me બરાબર me = Gre² કેપિટલ G. કેપિટલ G અને G અલગ અલગ છે, ધ્યાન રાખજો. આ થયું 9.8, આરી બરાબર લખશો તમે 6400 ગુણ્યા 10⁻3, 6400 કિલોમીટર એના 3 કરી દીધા, બરાબર? અને એનો તમારે વર્ગ લેવાનો. G નું મૂલ્ય હશે 6.67 10⁻11. આ બધા મૂલ્યો થોડા ઘણા મોડે રાખજો. ચલો, ગુણ્યા 64 નો વર્ગ કરો, અને 3 ને 2 5, 5 ને 5 ની 2 ઘાત થઈ ગઈ. 6400 કિલોમીટરના મીટરમાં ફેરવ્યા, 5 ઘાત થઈ ગઈ, 5 નો વર્ગ કરશો એટલે 10 ઘાત. આ +11 થઈ જશે, અને છેદની અંદર આવશે 6.67 = 9.8 into 64 નો વર્ગ. ચલો, 64 નો વર્ગ કરશો એટલે 64 ગુણ્યા 64, બરાબર? ગુણ્યા 9.8 ભાગ્યા 6.67 આવશે. આનો આખો જવાબ આવે છે 6018.1 into 10⁻21. 1, 2 ને 3 મીંડા કાપીએ એટલે 6.018 into 10⁻24 kg. આટલું દળ આવે પૃથ્વી. જો પહેલી રીત તમને આ બતાવી. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે. હવે એક કેપ્લરનો ત્રીજો નિયમ હમણાં જ મેં તમને લખાવ્યો કે p² = 4π² Gme into Re³, બરાબર? ચલો, હવે આ વસ્તુ જે છે એ આપણી આ પૃથ્વી છે, અને એની આસપાસ ચંદ્ર. આ ચંદ્ર શું કરે છે? પરિભ્રમણ કરે છે, બરાબર? થોડું વર્તુળ પરફેક્ટ ના આવ્યું, બરાબર? આ ચંદ્ર છે. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર તમને r આપેલું છે, બરાબર? અને એનો આવર્તકાળ આપેલો છે. અહીંયા આગળથી અહીંયા આગળ જાય, અહીંયા આગળ આવે એટલે 23.7 દિવસ આટલું કંઈક એનું લાગે છે, બરાબર? 23.7 જ છે ને? 27.3 દિવસ, 27 છે, 27.3 દિવસ આટલો દિવસ લાગે છે. આવર્તકાળ આ t એનો આવે છે. તો t આપણી જોડે છે, r આપણી જોડે, g નું મૂલ્ય આપણે જાણીએ છીએ, અને આ બંનેના મૂલ્ય પણ આપણી જોડે. આ મૂલ્ય આપણી જોડે નથી, તો આપણે આરામથી શોધી શકીએ છીએ. બોલો, શોધી શકાય આ સૂત્રનો ઉપયોગ કરીને? હેલો, શોધી શકાય ને?
ઉપયોગ કરી તો આ બીજી રીત થઈ ગઈ બરાબર ચલો તો એની અંદર આની અંદરથી આપણે me ને કરતા બનાવીએ તો me is equal to 4 pi square r cube upon g into t square ક્લિયર ચલો 4 pi એટલે 4 into 3.14 નો સ્ક્વેર થાય r બરાબર r નું મૂલ્ય તમને આપ્યું છે 3.84 into 10 is to 8 મીટર આ મીટરમાં તમને આપેલું છે એનો ઘન કરવાનો છેદની અંદર g 6.67 10 is to કેટલા છે -11 અને 27.3 ગુણ્યા 24 ગુણ્યા 36 અને એનો સ્ક્વેર બરાબર આ બધાનું કેલ્ક્યુલેશન આપણે કરવું પડશે હવે ચલો એનું કેલ્ક્યુલેશન કરીએ એટલે શું થશે જો 4 into હવે ફરીવાર પાછું કેલ્ક્યુલેશન કરો 4 into 3.14 એ તમારી જોડે આવશે 9.8596 આ આખા આંકડા નહીં લે તો નીચેના જવાબમાં પહેલામાં થોડો તમને ફરક પડશે બરાબર બીજું કોઈ એ નથી અને ઘાત તમારી 24 25 હોય એટલે આગળના આંકડાને એટલું બધું મહત્વ નથી રહેતું 3.84 ગુણ્યા 3.84 ગુણ્યા 3.84 ચલો એટલે આવશે તમારી જોડે 56.62 લઈ લો ગુણ્યા 8 તારીખ 24 આ 24 ઘાત અહીં આગળ 6.67 ગુણ્યા 27.3 ગુણ્યા 24 ગુણ્યા 36 સોરી આ તો આનો વર્ગ કરવાનો છે ને પાછો ચલો 27.3 નો વર્ગ કરીએ આપણે 27.3 ગુણ્યા એટલે આવશે તમારી જોડે 745.29 ગુણ્યા 24 576 ગુણ્યા 36 એ તમારી જોડે આવશે 1 2 3 ને 4 મીંડા આપણે લઈ લઈએ એટલે ગુણ્યા 10 ની 4 ઘાત લઈ લો અને આ જવાબ આવશે તમારી જોડે 1296 બરાબર આ 4 ઘાત અને પેલી -11 ઘાત -11 એટલે 6 એટલે 7 ઘાત રહેશે -7 ઘાત -7 ઘાત ઉપર જાય એટલે +7 થઈ જશે બરાબર +7 થઈ જશે એટલે આ ઘાત થઈ ગઈ તમારી જોડે 31 ઘાત થઈ ગઈ 31 બરાબર ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો જુઓ 4 into 9.8596 ગુણ્યા 56.62 ભાગ્યા 6.67 ભાગ્યા 745.29 ભાગ્યા 576 ભાગ્યા 1296 એટલે તમારી જોડે 1 2 3 4 5 ને 6 મીંડા કાપવાના છે એટલે 6 ની અંદરથી તમે બાદ કરશો એટલે તમારી જોડે 0.1 2 3 4 5 ને 6 મીંડા છે 2 2 4 ને 2 6 ને 60 બરાબર એક લઈ લઈશું તો ચાલશે ગુણ્યા 10 ની 31 ઘાત હવે જુઓ 1 2 3 4 5 ને 6 મીંડાઓ 7 મીંડાઓ કાપી નાખવામાં તો 6.70 સોરી 6.01 into 10 is to 31 ઓછા 7 કરો 31 ઓછા 7 કરશો એટલે અહીંયા તમારી જોડે 24 ઘાત આવી જશે આ રીતેનું બીજું મૂલ્ય તમે ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં ખાલી કેલ્ક્યુલેશન હતું જે કેલ્ક્યુલેશન તમારે લાંબુ થોડું થઈ ગયું એ તમારે કરવું પડે બોલો આવડશે ઓકે ચાલો હવે એના પછી આ જે સૂત્ર હતું આ સૂત્ર જે હતું ને એની અંદરથી આપણે કી ધાર્યો હતો યાદ કરી લો અમે આગળ સૂત્ર લખાયું હતું ને એની અંદર આ વસ્તુ આપણે કી તરીકે યુઝ કરી હતી આપણે 8.30 અહીં આગળ લખેલું છે તમને 8.38 નું સૂત્ર તમારું 8.38 બરાબર એની અંદર જે સૂત્ર આપેલું છે એ કે વાળું એટલે કે t square is equal to k re plus h નો ઘન
જ્યાં k બરાબર લખાશે 4π² / GME આ સૂત્ર બરાબર. તો અહીંયા આગળ તમને એવું કીધું છે કે જે k ની વેલ્યુ આપણને આપી છે એ k બરાબર તમને આપેલું છે કે 10⁻⁻ કેટલા આપેલા છે 11 13 બરાબર સેકન્ડ સ્ક્વેર પર મીટર ક્યુબ. તો હવે તમારે આ સેકન્ડ ને અને આ વસ્તુને તમારે દિવસ અને કિલોમીટરમાં ફેરવવાના છે બરાબર. ચંદ્ર અને પૃથ્વીથી અંતર તમને આપ્યું છે 3.8 × 10⁵ કિલોમીટર અંતરે તેના પરિભ્રમણનો આવર્ત કરી કેટલા દિવસનો છે તે શોધો. આ ચંદ્ર માટે તમને આપેલું છે બરાબર. હવે કે તમારે અહીંયા આગળ શોધવાનો છે પણ એ સારી અંદર છે આપણે દિવસમાં શોધવાનો દિવસ પર કિલોમીટર ક્યુબ એટલે આને તમારે દિવસમાં ફેરવવું આ જે છે એને કિલોમીટરમાં ફેરવવું. બોલો શું કરશો સેકન્ડ ને આપણે કિલોમીટર જે રીતે દિવસને આપણે કિલોમીટર એમાં ફેરવીએ છીએ એક દિવસ બરાબર કેટલું લખાય એક દિવસ બરાબર સેકન્ડ કેટલી થાય એક દિવસ બરાબર આપણે શું લખીએ 24 કલાક ગુણ્યા 3600 સેકન્ડ બરાબર ક્લિયર. તો આને આમ પણ લખી શકું 24 ગુણ્યા 3600 સેકન્ડ બરાબર એક દિવસ માટે આપણે જોઈએ છે 1 સેકન્ડ બરાબર કેટલા દિવસ તો શું લખાશે અહીંયા આગળ 1 ભાગ્યા કેટલા થઈ જશે 24 ગુણ્યા 3600 થઈ જશે. એટલે જ્યાં જ્યાં મને સેકન્ડ દેખાય છે આ સેકન્ડનો સ્ક્વેર છે એટલે કે એની જગ્યાએ હું આ કિંમત મૂકી દઈશ. એટલે અહીંયા તમે શું લખશો 13 અહીંયા આગળ 1/24 ગુણ્યા 3600 બરાબર અને એનો તમારે સ્ક્વેર કરવાનો છે એટલે આ થઈ જશે દિવસનો વર્ગ છેદની અંદર. ચલો કિલોમીટર ના કિલોમીટર બરાબર તો 10⁻³ બરાબર 10⁻³ અને આ કિલોમીટરનો સ્ક્વેર થઈ જશે એનો સ્ક્વેર કરી દો બરાબર સોરી ઘન બરાબર મીટરનું તમે 10⁻² અને એનો ઘન કરી દો કારણ કે 1 મીટર બરાબર તમારે કેટલા થાય 1 કિલોમીટર મીટરમાં ફેરવાના થાય એટલે 10⁻³ લખાશે 10⁻³ કારણ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થયું ને તો 1 મીટર બરાબર શું લખાય 10⁻³ કિલોમીટર અને એનો તમારે ઘન કરવાનો એટલે 10⁻6 થઈ જશે. આ 6 થઈ જશે એ પાછા ઉપર આવશે એટલે આ બધાનું કેલ્ક્યુલેશન તમારે કરવું પડશે 10⁻30 ભાગ્યા 24 ગુણ્યા 3600 ગુણ્યા 10⁻6 ઉપર ગયા એટલે +6 થયા અને આ લખાશે દિવસનો વર્ગ ભાગ્યા શું છે કિલોમીટર સ્ક્વેર એટલે દિવસ માટે d² લખ્યું d²/કિલોમીટર ક્યુબ બરાબર. ચલો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આ તમારો કંઈક જવાબ કેટલો આવે છે જુઓ 3600 ને 3600 માંથી આ બે મીંડા કાઢી એટલે 4 એટલે અહીંયા આગળથી કરશો એટલે અહીં થઈ જશે -9 બરાબર -9 એટલે આના હવે એકના છેદમાં કરશો તમે એકના છેદની અંદર 1/24/36 એટલે 1 2 3 મીંડા સોરી આનો જવાબ આવે છે 0.00115 into 10⁻⁹ d² plus કિલોમીટર સ્ક્વેર ક્યુબ. ચલો 1 2 ને 3 મીંડા આપણે કટ કરીએ એટલે 1.15 into 10⁻³ એટલે -10 11 12 ઘાત થઈ જશે બરાબર 12 ઘાત લઈ ગયા અહીં 14 ઘાત લીધી છે બરાબર 1 મિનિટ તો કંઈ ગડબડ કરી છે આપણે ભૂલ તો નથી કરી 1/24 24 ગુણ્યા 3600 બરોબર છે 10⁻³ 10⁻³ ઉપર આયા 1 મિનિટ 10⁻³ નો વર્ગ ઘન કર્યો એટલે 9 આવશે ને અહીંયા આગળ 1 મિનિટ મને કદાચ કેલ્ક્યુલેશનમાં ભૂલ પડી જોયું અહીં જો ફરી વાર આ આપણી જોડે છે 10⁻13 ઘાત છેદની અંદર 24 અને એનો વર્ગ કરવાનો રહ્યો ને 24 ને એનો વર્ગ કરવાનો રહ્યો ચલો 24 નો વર્ગ અને 36 10⁻² થાય એની 4 ઘાત તો -4 ઘાત ઉપર આવશે 10 ની 2 ઘાત થઈ ગઈ 10 ની 2 ઘાત એટલે 10 ની 4 ઘાત ઉપર આવશે ગુણ્યા 24 ગુણ્યા 36 નો વર્ગ કરવાનો રહી ગયો ગુણ્યા આ થઈ જશે 3 તારી 9 ઘાત ઉપર જતી રહેશે બરાબર 10⁻³ નો ઘન કર્યો ને આપણે મીટર ક્યુબ બરાબર 10⁻³
એટલે 1000 નો ઘન કરીશું એટલે મીટર ક્યુબ 10⁻³ ને એનો ઘન છે મીટર ક્યુબ